ભાઈ હા પેલા ગુંડાને ને એના દલાલને મેં ના પાડી છે, તોય જમીનની માંગણી કર કરે છે. જો ભાઈ એ જમીન આપણે આપી દઈશું હા. તો આપણા આદિવાસી જંગલની આસપાસ રહેતા એમને ઘણી નુકસાન થશે. કેમિકલની ફેક્ટરી નાખવા હા કરે ભાઈ. કોઈ બી હિસાબે એ જમીન આપીશું નહીં. ભલે ને પછી મારા કોકનો જીવ લેવો પડે કે જીવ દેવો પડે, હા. પણ એ જમીન તે ગુંડાને આપણે આપીશું નહીં. ના ભાઈ આપીશું અને નહીં. આ વખતે જો લેવા આવ્યો તો તો હમજ એની લાશ જશે. એ કાળી નજર નાખીને બેઠો છે કે ક્યારે જમીન મળે, પણ જ્યાં સુધી આ આદિવાસી જીવે છે ને ત્યાં સુધી એ જમીન એને નહીં મળે ને નહીં મળે. આપણે પણ આદિવાસી છીએ, મરી જશું પણ જમીન નહીં આપીએ. હા ભાઈ, ભલે આપણો જીવ જાય પણ જમીન નહીં આપીએ. અને હા ભાઈ, તું આજે જા વાડીએ, હું જઉં છું, થોડુંક મારે કામ છે ને કઈ બી હોય તો મને જાણ કર. હા ભાઈ. અને આ વખતે જમીનનું નામ લીધું તો ઉભો ચીરી નાખું. હા ભાઈ. જય જોહાર, જય આદિવાસી. જય જોહર, જય આદિવાસી. હા. અરે ઓ દલાલ, મારી સામે લેચું નાખીને કેમ ઊભો છે? મને એવું લાગે છે કે ફરી તારાથી કામ થયું નથી. અરે બોસ, એ જમીન લેવું એટલું બી સહેલું નથી જેવું તમે સમજો છો. એ મારે નહીં જોવાનું, તું કંઈ પણ કર. એ જમીન મારે જોઈએ એટલે જોઈએ. બોસ, એ જમીન આપણા હાથમાં તો આવી જાય, પણ પેલા બે માણસને આપણે સમજાવવા પડે. બાકી તમે સમજદાર જ છો. કયા છે એ બે? એનાથી મારે કોઈ મતલબ નહીં. એક વાત તારા દિમાગમાં ઉતારી લે, જો ઘી સીધી આંગળીએ ના નીકળે તો આપણે આંગળી ટેડી નહીં કરવાની, ઓંડળી ફોડી નાખવાની હોય. સમજી ગયો? અને મૂઠ ભરીને ઘી લઈ આવવાનું હોય. બસ એ દુકાનેથી લાવવાનો કે કોકના ઘરથી ઉઠાઈ લાવવાનો? બોસ, એ જાતના આદિવાસી છે અને મરવા મારવામાં એ ડરતા નથી. તો મારી પાસે બી બે વાઘ છે, એ પણ મારવા અને મરવાથી ડરતા નથી. સમજી ગયો? એ પાછળ શું જાઓ છો? આગળ આવો. એવું હોય તો મોકલો તમારા માણસોને અને ઉઠાવી લો પેલા બે આદિવાસીને. આ જોવા મારા બે વાઘ, અને અમને લઈને જા. હા. અને એ બે સમજે તો સમજાવ, નહીં તો સમજી ગયા? અને આજે આદિવાસીને પણ ખબર પડી જશે કે આ જેકી ડોન શું કરી શકે છે. લઈ જા મારા બે વાઘને, જા. મોકલો, ચલો. હા. એ પગે તો લાગો. આશીર્વાદ છે. બસ મારે 4 છોકરા છે બસ. ટેન્શન નથી, લે બધું ભરી પીશ. મારો અને તું ઓંડો છે, બાયડી મળી જાવ કરજો. એ કરીશ, જાતા. હા. હા, પણ જમીન લઈને આવજો. અરે હે કેમ ઉભા રાખી દીધા? પેલો સામે દેખાય ને, હા, એ છે આદિવાસી. એવું અને એમ? એની જમીન આપણે લેવાની છે. બે જણની વાત થઈ હતી ને, આ એનો નાનો ભાઈ છે. તમે આને ઉઠાવીને મારો એટલે પેલો ઓટોમેટિક સમજી જશે. તો ચાલો રાખવાની જોઈએ છે. અરે હું તો નહીં આવું. કેમ? મારું કામ અહીં પૂરું થઈ ગયું. હવે આગળ તમે જુઓ. એવું એમ? તે તો બહુ મોટી હાલતી બસ આગળ. એ તમે જોઈ લો તમારા બોસનું. હું તો આ આદિવાસીનો ઇલાકો છે, અહીંયા પગ બી નહીં મૂકું. મેં તો પહેલા બોસને બી કીધું તું. મારો તો કામ છે, તમે જોઈ લો. બરોબર, હું નીકળું. તમે જોઈ લેજો. શેર જોઈ લેજો. હું નીકળું. પતાઈ ચાલ. એ કાર મુખાવો, પાછળથી શું વાર કરો છો? એક બાપની ઓલાદ હોય તો આવી જાઓ હમી સાથે. આ એક આદિવાસી 1000 દુશ્મન પર ભારી છે. હે હમેશા જેવું હમણાં લાત મેરી પાડી દીધેલો. પવરી ગયેલો. ઘણી ચરબી છે ને બેટા, તો આવી જાવ નહર હોમે. કાયરો ના લાયકો. બસ કરાવા બહુ તું તારું. તું જોવે છે ઉઠાવો ને. એ હાથ નહીં લગાડતો, મને હાથ અડાડ્યો તારો હાથ ભોગી નાખીશ. તું જોવે છે ઉઠાવો ને. એ
મેં તને ના પાડેલી ને કે આદિવાસી એરિયામાં તને જમીન નહીં મળે તોય કેમ આવેલો? મારા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કર દો. તો અમારી કંપનીઓને લીધે અમારે આદિવાસીને જળ જમીન અને પ્રકૃતિને નુકસાન થાય એની તમને ખબર નથી પડતી. હું પૈસા મોહ માયામાં ફસાઈ ગયો તો મારા ભાઈ. મને એમ થયું કે મને જમીન મળી જશે. તને ખબર નથી કે આ નહાર આદિવાસી કેવા હોય એમ? મને માફ કરો. આદિવાસી દિલના જેટલા ભોળા છે એટલાય ખતરનાક છે, મને ખબર નથી. મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. અને તે મારા ભાઈને માર્યો, બોલ ઉડાડ દઉં? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. છોડી દે, આ ગામ છોડી દે, દેશ છોડી દે, જતો રહે તો. હું નહીં જઈશ. હું આ ગામ છોડ દઉં, આ દેશ છોડ દઉં, વિદેશ જતો રહીશ, પણ આજ પછી આદિવાસીનું નામ નહીં લઉં.